શૈક્ષણિક સૂત્ર શરૂ થાય એ પૂર્વે બાળકોની સલામતી માટે અભિયાન કરવામાં આવ્યું હતું। આ અભિયાન ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ, ડીઈઓ, એએમસી અધિકારીઓનો મહત્વનો સેમિનાર કરવામાં આવ્યો હતો। શાળાઓમાં ફાયર સેફટી, રોડ ટ્રાફિક અકસ્માત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી। સાથે સાથે શાળાના 1500થી વધારે સંચાલકો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠકમાં શાળાઓમાં બાળકોની સાવચેતી રાખવા અંગે સૂચના અપાઈ હતી। સાથે જ આગામી અઠવાડિયાથી આરટીઓ, ટ્રાફિક, ફાયર અને ડીઈઓની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે। બાળકો આરટીઓ માન્ય વાહનોમાં શાળાએ પહોંચે એ જરૂરી છે। ફાયર સેફટી, નિયત કરેલ ઝડપે સ્કૂલ બસ ચલાવવામાં સૂચનો કરાયા હતા। 18 વર્ષથી વધુ ઉંમરના બાળકો જ ગિયર વગરનું વાહન ચલાવે એ સુનિશ્ચિત કરવાનું રહેશે। ગિયરવાળા વાહનો ચલાવવા માટે 18 વર્ષથી વધુ ઉંમર જરૂરી છે। આજરોજ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની સાથે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી તેમજ આરટીઓ વિભાગ, ફાયર વિભાગ અને ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરમાં ચાલતી 1950 જેટલી શાળાઓના સંચાલકોને આજે શ્યામાપ્રસાદ મુખર્જી હોલ પર એક બ્રીફિંગ સેશનનું આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં તમામ જે સરકારના વિભાગો છે એમના તરફથી શાળા સંચાલકોએ જે સાવચેતી રાખવાની છે, જેના થકી બાળકો સલામત રીતે શાળાએ પહોંચી શકે, શાળામાં સલામત રીતે અભ્યાસ કરી શકે અને સલામત રીતે પોતાના ઘરે પરત થઈ શકે એ બાબતે શાળા સંચાલક, વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોએ સંયુક્ત રીતે જે કામગીરી કરવાની થતી હોય એ અંગે સરકારના વિવિધ પરિપત્રો તેમજ યોજનાઓ અંતર્ગત આજે તમામને માહિતી આપવામાં આવશે અને જે અનુસંધાને તમામને અવેર કરી, સેન્સિટાઇઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી, શિક્ષણ વિભાગ, ટ્રાફિક પોલીસ, ગુજરાત ફાયર સેફટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ, અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે લોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનારા કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ પરિપત્રો અને સૂચનાઓ જે પ્રસારિત થયા પછી અમારી પાસે 801 સ્કૂલ વાન રિક્ષાનું રજિસ્ટ્રેશન થયું છે। હમણાં છેલ્લા અઠવાડિયા 10 દિવસથી રેગ્યુલર રજિસ્ટ્રેશન માટે એપ્લિકેશનો આવે છે। દિવસની 40 એપ્લિકેશનો આવે છે, પણ 10 એપ્લિકેશનો એવી હોય છે કે જેમાં પૂરતા થતી નથી, એટલે રિજેક્ટ થાય છે અથવા તો એને પૂરતા માટે પરત મોકલી છે, પછી મંજૂરી આપે છે। પૂરું કારણ તેના માટે કોઈ વિશેષ કાર્યવાહી કરી દર્દીનું નામ આજે સંચાલક મંડળો સાથે મિટિંગ થઈ છે, એમાં તમામને સૂચનાઓ પણ આપી છે અને સરકારના પરિપત્રો 2019થી અમલમાં છે એ બાબતે પણ બધાને જાણકારી છે અને થોડો સમય પણ આપીએ છીએ કે આમાં જે પૂરતા કરવાની હોય થોડા સમયમાં 2-4-5 દિવસની અંદર રાખેલું છે અને જેમ ડીસીપી સાહેબે કહ્યું છે કે સોમવારથી આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગની ટાઈમ આપવામાં આવશે, એમાં આરટીઓ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ પણ જોડાશે અને પોલીસ અધિકારીઓ સાથે રહી અને જે પણ આમાં અનુસાર ફોલો નહીં કરતા હોય એની સામે કાર્યવાહી